છોટાઉદેપુર જિલ્લામાં ટેકાના ભાવે મકાઈ ખરીદ કેન્દ્ર ન હોય, ખેડૂતો નીચા ભાવે મકાઈ વેચવા મજબૂર। સંખેડા તાલુકા સહિત સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં ચાલુ વર્ષે મકાઈનું વાવેતર અને ઉત્પાદન ખૂબ જ સારું રહ્યું છે, પરંતુ ખેડૂતો માટે આ ખુશી હવે આર્થિક ચિંતામાં ફેરવાઈ છે। ભારત સરકાર દ્વારા વર્ષ 2025થી 26 માટે મકાઈનો ટેકાનો ભાવ 2400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરાયો છે। તેની સામે સ્થાનિક બજારમાં ખેડૂતોને માત્ર 1500મી 1700 રૂપિયા જ મળી રહ્યા છે। આ પરિસ્થિતિ પાછળનું મુખ્ય કારણ એ છે કે સમગ્ર જિલ્લામાં ક્યાંય પણ ટેકાના ભાવે મકાઈ ખરીદવા માટેનું સરકારી સેન્ટર જ કાર્યરત નથી। પરિણામે ખેડૂતોને તેમની મહેનતની ઉપજને ખુલ્લા બજારમાં વેચવા માટે મજબૂર થવું પડે છે, જેમાં ક્વિન્ટલ દીઠ સરેરાશ 700મી 900 રૂપિયા જેટલું માતબર આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। સંખેડા તાલુકાના ગુંડીચા ગામના પ્રગતિશીલ ખેડૂત મેહુલભાઈ પટેલે આ અંગે વેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં છોટાઉદેપુર જિલ્લો એક ખેતી પ્રધાન જિલ્લો છે। છોટાઉદેપુર જિલ્લામાં કપાસ અને મકાઈનો પાક થતો હોય છે, તો આ વર્ષે અમારા ત્રણ ધારાસભ્યોશ્રીએ પણ રજૂઆત કરી રાજ્ય સરકારમાં કે ટેકાના ભાવે મકાઈની ખરીદી થાય। આમ હાલમાં 1500થી 1700 રૂપિયા માંડ ખેડૂતોને ક્વિન્ટલે પૈસા મળે છે, જ્યારે ટેકાનો ભાવ 2400 રૂપિયા હોય તો બજાર કિંમતથી 700થી 800 રૂપિયાનું ખેડૂતોને નુકસાન જઈ રહ્યું છે। આદિવાસી જિલ્લો છે અને પડ્યા પર પાટિયું કહ્યું તો ખોટું નથી। ખેડૂતોને ખેતી ખર્ચ વધ્યો છે અને સામે સરકાર ટેકાના ભાવે મકાઈ ખરીદી કરે એવી અમારી માગણી છે। સૌ છોટાઉદેપુર જિલ્લા વતી આ માગણી કરીએ છીએ અમે ખેડૂતો, અને આશા છે સરકાર ટૂંક સમયમાં આ ખરીદી કેન્દ્ર ટેકાના ભાવે ચાલુ કરે એવી માગણી। છોટાઉદેપુર જિલ્લામાં એક પણ ખરીદી કેન્દ્ર ટેકાના ભાવે મકાઈની ખરીદીનું કેન્દ્ર નથી।